મિત્રો, તમે હનુમાનજીની સેંકડો મૂર્તિઓ જોઈ હશે, પણ શું તમે ક્યારેય હસતા હનુમાન દાદા જોયા છે? હા, સાળંગપુરના કષ્ટભંજન હનુમાન. અને આજે ભક્તિના જગતમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જશે. સાળંગપુર ધામનો ઇતિહાસ અચરજમાં મૂકી દે તેવો છે. ઈસવીસન 1848માં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ મૂર્તિની સ્થાપના કરી હતી. લોકવાયકા છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમયે જ્યારે સ્વામીએ મૂર્તિ સામે જોયું ત્યારે મૂર્તિ મૂંઝવા લાગી અને હનુમાનજી સાક્ષાત પ્રસન્ન થઈને મલકાવા લાગ્યા. દાદાના મુખ પર દેખાતા દાંત અને આ અટ્ટહાસ્ય દર્શાવે છે કે તેઓ ભક્તોના કષ્ટો પર હસે છે. એટલે કે ભક્તો માટે ગમે તેવું સંકટ હોય, દાદા માટે એ રમતની વાત છે. વળી તેમના ચરણોમાં ખુદ શનિદેવ બિરાજે છે, જે શનિની પીડામાંથી મુક્તિ અપાવે છે. અને આ ભક્તિનો પ્રભાવ હવે ડિજિટલ દુનિયામાં પણ દેખાઈ રહ્યો છે. ટી સિરીઝની હનુમાન ચાલીસાએ 500 કરોડથી વધુ વ્યૂઝ મેળવીને નવો ઇતિહાસ રચી દીધો છે. યુટ્યુબ પર આ સિદ્ધિ મેળવનારો આ ભારતનો પહેલો વિડીયો બન્યો છે અને વિશ્વના ટોપ 10 સૌથી વધુ જોવાયેલા વિડીયોમાં સ્થાન મેળવ્યું છે. આ માત્ર આંકડો નથી, પણ કરોડો લોકોની અતૂટ આસ્થા છે. જો તમે પણ હનુમાન દાદાના ભક્ત હોવ તો કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ જરૂર લખજો અને આવી જ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ.